સફેદ રણમાં સખી ક્રાફ્ટ બજાર કચ્છી તેમજ અન્ય રાજ્યની હાથ બનાવટની વસ્તુના 100 સ્ટોલમાંથી 500 કરોડથી વધુ રૂપિયાની વેચાણ થયું। 4.5 લાખ લોકો પ્રવાસીઓએ ક્રાફ્ટ બજારની મુલાકાત લીધી। નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી રણોત્સવમાં આ વર્ષે 4 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026 દરમિયાન સખી ક્રાફ્ટ બજારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। રણોત્સવમાં આવેલા પ્રવાસીઓ માટે આ બજાર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સખી ક્રાફ્ટ બજારમાં સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા હસ્તકલા અને ઘર ઉપયોગી ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ ડોમમાં 100 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે। આ બજારમાં અત્યાર સુધી 5 કરોડ રૂપિયાથી વધુનું વેચાણ થયું છે, જે મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વપૂર્ણ સિદ્ધિ સમાન છે। સાથે જ અત્યાર સુધી 4.5 લાખથી વધુ પ્રવાસીઓએ સખી ક્રાફ્ટ બજારની મુલાકાત લીધી છે। આ બજારમાં કુલ 330 સ્વસહાય જૂથોની મહિલાઓને અલગ અલગ તબક્કામાં સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જેમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોની મહિલાઓ પણ જોડાઈ છે। અહીં હસ્તકળા, હાથવણાટ, માટીના વાસણો, પરંપરાગત જ્વેલરી, હોમ ડેકોર તેમજ પેકેજ્ડ ફૂડ જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે। પરંપરાગત કળા અને આધુનિક ડિઝાઇનનું અનોખું સંયોજન પ્રવાસીઓને ખાસ આકર્ષી રહ્યું છે। સખી ક્રાફ્ટ બજારને વધુ રોમાંચક બનાવવા લાઈવ સંગીત કાર્યક્રમો અને ક્રાફેટેરિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓ માટે આ બજાર યાદગાર અનુભવ બની રહ્યું છે। ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા દર વર્ષે સખી મંડળની બહેનો માટે રાષ્ટ્રીય કક્ષાના સરસ મેળા અને પ્રાદેશિક મેળાઓ યોજવામાં આવે છે। આ વર્ષે તેમાં વધારો કરીને શોપિંગ ફેસ્ટિવલ, મોલોમાં સખી માર્કેટ, ફલી માર્કેટ, સ્વદેશી મેળા અને પ્રવાસન કાર્યક્રમોમાં પણ સખી મંડળોને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે તક આપવામાં આવી છે। રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજાર મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા આપતું સફળ ઉદાહરણ બની રહ્યું છે। 77મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ। 77મા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, ઇન્ડિયાઝ ફર્સ્ટ 5 TPD ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ DPA કંડલા, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km mega port terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। દર્શક મિત્રો, આજે તારીખ 24 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।